છેલ્લા 2 દિવસથી પીવાના પાણીની લાઈન તથા આજે વોર્ડ નંબર 13ની નગર સેવિકા વિફરી। વડોદરા શહેર ગંગોત્રિકા એપાર્ટમેન્ટ પાસે છેલ્લા 20 દિવસથી પાણીની લાઈન લીકેજના કારણે આજુબાજુની તમામ સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વોર્ડ નંબર 13ની નગર સેવિકાને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે સાંજના સમયે ચાલી રહેલી કામગીરીમાં નગર સેવિકા વિફરી હતી અને પાણીની લાઈનમાં ગેસની લાઈન જોડાણ કરતા નગર સેવિકા દ્વારા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે તું મેં થઈ હતી અને ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલી રહેલી કામગીરીને લઈને તોડી નાખવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13માં આવેલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી પાણીની સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ ન આવતા ત્યારે વોર્ડ નંબર 13ની નગર સેવિકા દ્વારા આજે સ્થળ પર મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે માલુમ પડ્યું હતું કે ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરીને લઈને પાણી લાઈન તોડીને દબાવી દેવામાં આવી હતી, જેને લઈને વોર્ડ નંબર 13ની નગર સેવિકા દ્વારા ગેસ વિભાગના અધિકારીઓ અથવા કર્મચારીઓ સામે દંડ કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે અને આ સમસ્યા કે નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી। ગંગોત્રી એપાર્ટમેન્ટની આજુબાજુ આવેલા ગોકુલ એવન્યુ, મંગલમસ્તાન બેકરી, ઓપન રેસિડેન્સી, ફ્રી સોસાયટી, જવાહર સોસાયટી બધી જ અનેક સોસાયટીઓની અંદર પાણી એકદમ જ બંધ થતાં અધિકારીઓનું ધ્યાન દોર્યું કે પાણી એકદમ પ્રેશર કેમ બંધ થયું। પહેલાં તો એ લોકો એવું કીધું કે લાલબાગ ટાંકી તોડી છે એટલે સંપાથી પાણી આવી રહ્યું છે એટલે પ્રેશર ઓછું છે, એટલા માટે આવું છતાં પણ અમે તપાસ કરી પ્રેશર પોઈન્ટ મૂકે બિલકુલ પાણી નહોતું આવી રહ્યું। એટલે એક કાર્યકર્તાએ ધ્યાન દોર્યું કે ડ્રીલ મશીનથી જે ગેસ ડિપાર્ટમેન્ટે કામગીરી કરી એમાંથી કંઈક ફોલ્ટ થયો લાગે છે, એટલે એ તપાસ કરતાં ઉપવન પાસે લીકેજ નીકળ્યું અને એક અહીંયા આગળ 2 લાઇનમાં લીકેજ થયું એટલે કમિશનરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તરત જ ધ્યાન દોરીને તરત જ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાવી છે। કોન્ટ્રાક્ટર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તે બદલ શું કરવાનું? જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એને ચોક્કસ દંડ આપવામાં આવશે। વોર્ડ નંબર 13માં તો જ સમસ્યા ખાસ કરીને વાત કરીએ તો અવારનવાર વોર્ડ નંબર 13માં હવે પાણીના પ્રશ્નો હોય તો ગટરના પ્રશ્નો હોય તે ઉદ્ભવતા હોય છે, એનું મુખ્ય કારણ શું? એક વોર્ડ નંબર 13 અને 14 બંને એક સિટી વિસ્તાર છે અને જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, એટલે અવારનવાર આવા પ્રશ્નો થતા હોય છે। વર્ષો જૂની લાઈનો નાખેલી હોય છે, એટલા માટે આવા પ્રશ્નો થતા હોય છે। આ વોર્ડ નંબર 13માં આવતો વિસ્તાર છે ગંગોત્રી એપાર્ટમેન્ટ આગળ। આજે તમે જોઈ શકો છો પાણીની લાઇનની અંદર ગેસનું કનેક્શન આપવામાં આવેલું છે, તો અધિકારીઓને મેં તો એવું કહું છું ઇન્જિનિયરોને અને અધિકારીઓને ખબર નથી હોતી કે ભાઈ અમે અંડરગ્રાઉન્ડ ખોદીએ તો અહીંયા આગળ ગેસની લાઈન નાખીએ તો ત્યાં આગળ પાણીની લાઈન આવતી હોય તો અમને ખબર નથી પડતી કે પાણીની લાઈન આવે છે કે નહીં। શું આ લોકો પ્રોજેક્ટ લઈને કામ નથી કરતા? આડેધડ ખોદવામાં આવી રહ્યો છે। આજ અત્યારે જેરતના આગળ પણ આ જ પરિસ્થિતિ થશે, કારણ કે પાણી હજુ ઉભરાયું નથી। આવી રીતે ગેસની લાઈન આડેધડ ખોદવામાં આવી છે અને આડેધડ અંડરગ્રાઉન્ડ લાઈનો નાખી રહ્યા છે। ખરેખર આ લોકોએ પ્રોજેક્ટ હાથમાં લેવો જોઈએ, નકશો સાથે રાખવો જોઈએ કે નકશો કયા આગળથી કયા આગળ છે। અત્યારે તમે જોઈ શકશો કે પાણીની લાઈન મોટી, પાણીની લાઈન નાની મૂકવામાં આવી છે। વિરોધ દ્વારા ફરી કે તમે મોટી લાવીશું, અત્યારે પાણીની લાઈન મોટી છે તો એ લોકો લઈને આવ્યા છે, નાની પાઇપ લઈને આવ્યા છે, તમે જોઈ શકો છો। એટલે પાણીનું પ્રેશર ઓછું થઈ જાય અને રહીશો હેરાન થાય। હવે કાલે રહીશો હેરાન થશે તો એની જવાબદારી કોની? જો ગેસ એજન્સી દ્વારા જો આ કરવામાં આવ્યો તો ટોટલી ખર્ચ બધો જે ખર્ચો થાય એ કોર્પોરેશનને માથે નહીં લેવાનો, ગેસ એજન્સીને માથે નાખવાનો, એવો અમારો વિરોધ છે। મારું નામ માળી રાજેશ છે, વડોદરા વિકાસ સેના।